તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્રના ભાગ 1ના ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધીનો, જેમાં આજે હું તમને સ્વાધ્યાય 3ના વિભાગ ઈનો દાખલા નંબર 3, 4 અને 5 એમ 3 દાખલા શીખવાડવાનો છું। તમે થંબનેલ જોઈને સમજી ગયા હશો। આની અગાઉના બધા જ દાખલાઓ અને સ્વાધ્યાયના વિડીયો બનાવી મેં ચેનલ પર મૂકી દીધા છે। જો તમે ના જોયા હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો, પ્લેલિસ્ટ બનાવીને મૂક્યું છે। હવે શરૂઆત કરીએ દાખલા નંબર 3ની વિભાગીના। તો એમાં માહિતી આપી છે કે ઓનલાઈન શોપિંગની સગવડ આપતી એક કંપનીના છેલ્લા વર્ષના માસિક જાહેરાત ખર્ચ અને વેચાણની વિગત પરથી નીચે મુજબની માહિતી મળે છે। અને આ પરથી આપણે શું શોધવાનું છે? વેચાણની જાહેરાતના ખર્ચ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે। નિયત સંબંધ રેખા હંમેશા વાયની એક્સ પરની હોય અને અહીં આપણને જાહેરાત ખર્ચ અને વેચાણ એમ બે વિગત આપેલી છે। તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે શોધવાની। મધ્યક આપેલો છે એટલે કે એક્સ બાર અને વાય બાર। ત્યારબાદ પ્રમાણિત વિચલન આપેલું છે એટલે એસ એક્સ અને એસ વાય, અને સહસંબંધાંક આર આપેલો છે। આ 5 કિંમતો આપણને આપી છે। તો શરૂઆત કરીએ દાખલો ગણવાની। દાખલાની અંદર વેચાણ વાયની જાહેરાત ખર્ચ એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે શોધવાની છે। તો સૌથી પહેલાં તો એક્સ બાર 10, વાય બાર 90, એસ એક્સ 3, એસ વાય 12 અને આર બરાબર 0.8 આપેલા છે। સૌથી પહેલાં આપણે એક્સ બાર વાય બાર આપી દીધા હોવાથી નિયત સંબંધાંક બીની કિંમત શોધીશું। તો નિયત સંબંધાંક બીની કિંમત શોધવા માટે સૂત્ર બનશે જે પ્રમાણે માહિતી આપી છે તે પરથી, આર ગુણ્યા એસ વાય છેદમાં એસ એક્સ। આરની કિંમત આપણને શું આપી છે? 0.8 ગુણ્યા એસ વાય કેટલા આપેલા છે? 12 છેદમાં એસ એક્સ કેટલા આપેલા છે? 3। તો 0.8 ને 12 વડે ગુણીએ તો 9.6, 9.6 ભાગ્યા 3 કરીએ તો 3.2, એટલે કે આપણને નિયત સંબંધાંક બીની કિંમત કેટલી મળી ગઈ? 3.2। હવે આપણે એ શોધીએ અંતઃખંડ। અંતઃખંડ શોધવા માટે વાય બાર, બી અને એક્સ બાર ત્રણેયની કિંમતની જરૂર પડશે। વાય બાર બરાબર આપણને કેટલા આપેલા છે? 90, એક્સ બાર આપેલા છે 10 અને બી આપણે હમણાં શોધી લીધો છે। તો વાય બારની જગ્યાએ લખી દઈએ 90 માઇનસ બીની જગ્યાએ લખીએ 3.2 અને એક્સ બાર આપેલા છે આપણને 10। તો 90 માઇનસ 3.2 ગુણ્યા 10 કરીએ તો આવશે 32 અને 90માંથી 32 જાય તો આપણને મળશે 58। તો અંતઃખંડ એ બરાબર કેટલા મળી ગયા? 58। હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા અને એનું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ। એની કિંમત મળી 58 પ્લસ બીની કિંમત છે 3.2 અને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના સમીકરણમાં એક્સની કિંમત મૂકવાની હોતી નથી, એક્સ એમના એમ જ આવશે। તો આપણો આન્સર મળી ગયો જે માંગ્યો હતો તે। હવે દાખલા નંબર 4 જોઈએ। દાખલા નંબર 4માં આપણને શું કીધું છે કે જો સરેરાશ વરસાદ 20 સેમી હોય તો પાકની ઉપજ વિશે અનુમાન કરો। એટલે કે આપણને એક્સ આપેલા છે અને વાયની અંદાજિત કિંમત શોધવાની છે અને ચોપડીમાં એના માટે કિંમતો આપી છે એક્સ બાર 18, વાય બાર 970, એસ એક્સ એટલે કે એક્સનું પ્રમાણિત વિચલન 2, વાયનું પ્રમાણિત વિચલન 38 એટલે કે એસ વાય અને સહસંબંધાંક આર બરાબર 0.6 કિંમત આપેલી છે। હવે એક્સની કિંમત મૂકવા માટે અને વાયની અંદાજિત કિંમત શોધવા માટે આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવવું પડે અને તેના માટેના સ્ટેપમાં પહેલા બે સ્ટેપ છે એક્સ બાર વાય બાર શોધવા, જે આપણને આપ્યા છે માટે શોધવાની જરૂર નથી। ત્યારબાદનું ત્રીજું સ્ટેપ આવે છે નિયત સંબંધાંક બી શોધવો। તો બીનું સૂત્ર અહીંયા લખી દીધું જે પ્રમાણે કિંમતો આપી છે તે પરથી કે આર ગુણ્યા એસ વાય છેદમાં એસ એક્સ। આરની કિંમત શું આપી છે? 0.6 ગુણ્યા એસ વાયની કિંમત શું આપી છે? 38 છેદમાં એસ એક્સની કિંમત કેટલી છે? 2। 0.6 ને 38 સાથે ગુણી અને 2ની સાથે ભાગાકાર કરતાં આપણને જવાબ મળશે 11.4। 11.4।
તો આ કોની કિંમત મળી ગઈ આપણને? નિયત સંબંધાંક બીની. હવે આપણે શોધીએ અંતઃખંડ એની વેલ્યુ. એની વેલ્યુમાં વાય બાર, બી અને એક્સ બાર આ ત્રણેય કિંમતો જોઈશે. તો વાય બાર આપણને આપેલા છે 970 માઇનસ બી આપણને મળ્યા 11.4 અને એક્સ બારની કિંમત છે 18. 970 માઇનસ 11.4 ને 18 સાથે ગુણવાથી જવાબ મળશે 205.2. 205.2. 970માંથી 205.2 બાદ કરીએ તો 764.8. 764.8. તો આ આપણને મળ્યો અંતઃખંડ એની કિંમત. તો નિયત સંબંધાંક અને અંતઃખંડ મળી ગયા. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધીએ. તો વાય કેપ બરાબર શું છે? એ પ્લસ બી એક્સ. એની વેલ્યુ મળી 764.8 વત્તા બીની વેલ્યુ 11.4 અને એક્સ એમના એમ જ. હવે આગળના સ્ટેપમાં એક્સ બરાબર કેટલા મૂકવાના કીધેલા છે આપણને? 20. તો આ જે એક્સ મળે એની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? 20 મૂકી દઈએ. તો 764.8 વત્તા 11.4 અને એક્સની જગ્યાએ આવશે 20. 764.8 એમના એમ. 11.4 ને 20 સાથે ગુણાકાર કરીએ તો 228 અને હવે આ બંનેનો સરવાળો કરીએ તો 992.8. તો એક્સ બરાબર 20 મૂકતા વાય કેપ કેટલા મળ્યા? 992.8. હવે આન્સર લખી દઈએ. જો સરેરાશ વરસાદ 20 સેમી હોય તો પાકની અંદાજિત ઉપજ 992.8 કિગ્રા થાય. આન્સર ફરજિયાત લખવો પડે જ્યારે આપણે અંદાજિત કિંમત શોધી હોય ત્યારે. તો અહીંયા દાખલો 4 પૂરો થયો. હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5માં શું આપ્યું છે કે માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. કોઈ વર્ષમાં શેર બજારમાં 45 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે, એટલે કે એક્સ બરાબર 45 આપેલા છે. તો 6 માસ બાદ તેની બજાર કિંમત વિશે અનુમાન કરો, એટલે કે વાયની અંદાજિત કિંમત આપણે શોધવાની છે. વિગત શું આપી છે? તો એક્સ બાર આપેલા છે 40, વાય બાર આપ્યા છે 50, એક્સનું વિચરણ આપ્યું છે 100, એટલે કે પ્રમાણિત વિચલન એનું વર્ગમૂળ કેટલું થશે? 10. વાયનું વિચરણ એટલે કે એસવાય સ્ક્વેર આપ્યા છે 256, તો એસવાય કેટલા થશે? એનું વર્ગમૂળ 16. હવે બીજું કોવેરિયન્સ એટલે કે સહવિચરણ આપેલું છે 80. તો જે પ્રમાણે આપણને કિંમત આપી છે કોવેરિયન્સની, વિચરણની અને એક્સ બાર વાય બારની, તે પરથી પહેલાં બી શોધી લઈએ, કારણ કે એક્સ બાર વાય બાર તો આપી દીધા છે. તો બી બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ વાય એટલે કે સહવિચરણ છેદમાં એસ એક્સનો સ્ક્વેર એટલે કે એક્સનું વિચરણ. તો કોવેરિયન્સ ઓફ એક્સ વાયની કિંમત છે 80 અને એસ એક્સનો સ્ક્વેર કેટલો છે? 100. તો જવાબ આવશે 0.8. તો નિયત સંબંધાંક મળી ગયો આપણને 0.8. હવે એ જ રીતે આપણે અંતઃખંડ એ શોધી લઈએ. વાય બાર માઇનસ બી એક્સ બાર. અંતઃખંડનું બીજું કોઈ જ સૂત્ર છે નહીં. વાય બાર કેટલા છે આપણી પાસે? 50 માઇનસ બી કેટલા મળ્યા? 0.8 અને એક્સ બાર કેટલા છે આપણી પાસે? 40. તો 50 માઇનસ 0.8 ને 40 સાથે ગુણીએ તો 8 ચોક 32 અને આ પોઈન્ટની શૂન્ય જતી રહેશે તો જવાબ મળશે આપણને 32. 50માંથી 32 જાય તો 18. તો અંતઃખંડ એ બરાબર કેટલા મળી ગયા? 18 મળી ગયા. હવે આ બંને કિંમતો પરથી આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ મળશે. એની કિંમત મળી છે 18, બીની કિંમત મળી છે 0.8, એક્સની કિંમત ખબર નથી તો એ અત્યારે એમની એમ મૂકી દઈએ, કારણ કે સમીકરણમાં એક્સ મુકાય નહીં. હવે આગળ એક્સ બરાબર કેટલા આપેલા છે? 45. ત્યારે આપણે એક્સની કિંમત મૂકવાની, વાયની અંદાજિત કિંમત શોધવા કે 18 પ્લસ 0.8 અને એક્સની જગ્યાએ કેટલા આવશે? 45. 18 વત્તા 0.8 ને 45 સાથે ગુણવાથી જવાબ મળશે 36.
અને 36 અને 18નું ટોટલ થશે 54. તો વાય કેપ બરાબર કેટલા મળે આપણને 54. હવે એનો આન્સર લખીએ કે જો શેર બજારમાં રોકાણ ₹45 લાખનું કરવામાં આવે તો 6 માસ બાદ તેની અંદાજિત બજાર કિંમત ₹54 લાખ હોય. કેટલી હોય? ₹54 લાખ. તો હંમેશા જ્યારે એક્સની કિંમત મૂકો ત્યારે વાય કેપનો જવાબ ફરજિયાત લખવો જરૂરી છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો મિત્રો, તમને આજનો લેક્ચર કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આ વિડીયો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી ચેનલને સપોર્ટ મળે. અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.